એ માહિતી અમે બે પ્રસંગો કહી અને કંઈક જીવનની માલિકો તમને લઈને જાહો તો કાયમ આવશે. બાકી અમે તો આ ધંધો માંડીને બેઠા છે. આજ રામાપીરના ગાતા છું, કાલે મેલડીના ગાહું. હા, આજ અમે આજ વરરાજાના લગ્ન ગીત ગાય છે. કાલે સવારે કોકના કારજના પ્રોગ્રામમાં બોલે છે, મરહિયા ગાતા આવીશું. અમે તો આ બિઝનેસ માંડ્યો છે. હા, લગ્ન ગીતમાં તમે જુઓ ને, લગ્ન ગીતોમાં બેનું બ્યુટી પાર્લરમાંથી નવરિયું થતું નથી ને કઈ લગ્ન ગીત ગાતું નથી. હજી આપણા 2-4 વરણમાં તો જળવાઈ રહ્યું છે. આપણી નવ પરત જે છે, રાજપૂત, ચારણ, ઇતર સમાજને કદાચ ખબર ન હોય, પણ આ તો કાઠી દાયરાને તો ખબર જ હોય. રાજપૂત, ચારણ, કાઠી, હાટી, આહિર, રબારી, પરિત્યા હુની, રાજગોર બ્રાહ્મણ, હજી એકાદું રહી જતું હોય તો માફ કરજો. આ નવ પરબ છે. આ નવ પરબના રિવાજો લગભગ સેમ છે. કોઈ વાહે ભત્રીજી દેવાના, આ બધા રિવાજો આપણી પરબમાં છે. મારી સામે પટેલનું ઘર, એટલે ઘણી વખત મને કીધે રાખે, મને કે લાખણજીભાઈ તમારા કોઈ વાહે ભત્રીજી દેવાય ને આ રિવાજ બરોબર કહેવાય તો બેનભાઈ થાય ને આમ થાય ને તેમ થાય ને આ તમને યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે સુભદ્રાજીની પાછળ કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો કહું, લેવામાં કૃષ્ણે એમ રાખ્યું હતું. પદ્યુમનના ઘરમાં લુકમૈયાની દીકરી લેવા હતા, લુકમણીની ભત્રીજી લેવા હતા, અને અનિરુદ્ધની ઘરની માલિકો પાસે એની ભત્રીજી લેવા ભુજકોટથી લઈ આવ્યા હતા. લેવામાં એમ જ રાખ્યું. તો આમાં કંઈક મજા હશે, આમાં કંઈક આનંદ છે. કારણ કે આ શરીરનો દેહ બંધાણો હોય ને, એમાં 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો ઉતરે. 14 પેઢીના લક્ષણ આવે. શું આવે? વાન આવે, બુદ્ધિ આવે, બળ આવે, તેજ આવે, નાકની નમણાઈ આવે, આંખની નમણાઈ આવે, અવાજ આવે, હા, ચાલાકી આવે, ચતુરાઈ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે. એ તો જે હોય એ બધું આવે. આમથી હોય એ આવે, આમથી હોય એ આવે. હોય એ બધું આવે. એનો તમને દાખલો દઉં. તમને ડોક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે ઘી ખાવ ને, અડદિયા ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, જીમમાં જાવ ને, ભેંસના દૂધ ખાવ ને, તમે તાકાતવાન થાવ. આ હાંડળા નીકળ્યા રાળા ખાય, આ ખૂટિયા, હા, ઉકેડા ખાઈને ઊભા હોય, છતાં પાદરીમાં ઊભો ને ગાડું લઈને નીકળીને કોકને કપડે 2 જણા લાકડી લઈને ઉતરજો, ઓલો ઊભો. તો બળ ક્યાંથી આવ્યું? તમે કે દેને કપાસિયા ગુંડું ઠળવ્યું, કેને ગાદાના પૂરા નાખ્યા, ઉકેડા ખાતો હોય ને ઊભો હોય. તો બળ આવ્યું ક્યાંથી? એના જીન્સમાં છે. એના જીન્સમાં છે. રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકેડો ખાય તો ઉકેડો બળ બની જાય, હુકલ ખાય તો હુકલ બની જાય. એમ જેના જીન્સમાં હોય ન્યા દાતારી આવે, ન્યા સુરવીરતા આવે, ન્યા માનવતા આવે, ન્યા સમજદારી આવે. ધર્મ તો હોવું જોઈએ કે નહીં? હા, ઘણા ગામમાં અમે પ્રોગ્રામ દેવા જઈએ ને, એટલે મોટરમાંથી ઉતરીએ ને ખંભે હાથ મૂકે, કાન પાસે માથું લઈ આવી અને હળવેકથી આયોજક કે ગાયું હાટું છે, એવો કંઈ કરજો, ગાયું હાટું છે. એક ગામમાં એક વ્યક્તિ મને 3 વખત કીધું. મોટરમાંથી ઉતરો તો કીધું, જમતા હતા તો કીધું, 3જી વખત તો સ્ટેજમાંથી આવીને કીધું કે ગાયું હાટું છે, એવો કંઈક દાખલો કરજો, કે હવા ભરજો, કંઈક તળાવજો. પછી મારે માઇકમાં કહેવું પડ્યું કે ગામમાં દાતારી છે તો થાય, હું હેઠો હોતી થોડો ખિસ્સા કાપવા જાઉં. ધર્મમાં તો હોવું જોઈએ, મૂળમાં તો હોવું જોઈએ કે નહીં? હા, એટલે હું કહેતો હતો, બાપ કે ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા જમીન ઓછી હોય, ભલે 2 મકાન ઓછા હોય, કદાચ 5 તોલું હોનું ઓછું હોય, પણ એક ચારણ તરીકેના શબ્દો યાદ રાખજો. બેનનું લોહી લોહી એ હાડમાં ન જાય, હાડમાં ન જાય. હા, એવી સમજદારીની મારે આપણે વાત કરવી છે. કેમ ના ગયા જયદીપભાઈ? અહીં આવજો મારા હામાં, મારે તમારા હામી વાત માં તમારી ફરમાઈશ છે. હા, પણ ઉતાણીના પ્રસંગે આપણે જયારે મળ્યા છે, વાર્તા કોઈ પેલા નાગની રવીખ થયા એને જડે નો સંઘર્યા રે, નાગની રવીખ થયા જડે નો
તરડા કોઈથી નો ખેડાણા રે રખો રાજા રામના રે હરપ પણ જ્યાં ઝેર વિનાનો થઈ ગયો જડે નો હંગરિયા પ્રહલાદને દરિયામાં નાખ્યો તો જડે નો હંગરિયા પછી જેના અંગડાને આગુથી નો અડાણા હોલિકા ભરી ગઈ પ્રહલાદ નો ભીડ્યો અંગડાને આગુથી નો અડાણા કારણ કે રખોપા રાજા રામના ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે તો સમા ક્યાં બુજે જીસે રોશન ખુદા કરે રામ રખોપા કરતો હોય કોની તાકાત છે એવો આ પ્રસંગ આધ્યાત્મિક રીતે બધાને ખબર છે તાત્વિક રીતે કહીએ તો આ કાયાની માલિકો કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છરના લાકડા બાળી કાયાના કુંભને પકાવી અને આત્મા રૂપે પ્રહલાદને ઉદ્ધાર કરવાનો જો દિવસ હોય ને તો એ અવતારનો દિવસ છે આમાં કામ ક્રોધ લોભ મોહ મદના બધા ઈંધણાને બાળી કાયાના કુંભને પકવી અને પછી આત્માનો ઉદ્ધાર કરવો એનું નામ આ ઉત્તરાયણનો તહેવાર છે મનુષ્ય દેહ મળ્યો છે વારંવાર તો મળવાનું નથી સ્વામીજી કહેતા હતા ત્યારે મને એક વાત યાદ આવી હતી ડુંગરેજી બાપા એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા પશુ થઈને મીંદડી નત્યનું પાપ ન લાગે પશુ નવું પાપ નથી કરી શકતા દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા દેવતાઓ તમને મદદ કરે તો એ તો મંત્રને આધીન છે ને મદદ કરે એનું પુણ્ય બંધાતું નથી ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ ન્યાયના પુણ્ય ખલાસ થઈ જાય એટલે પાછું અહીંયા આવવું પડે પાપે મનુષ્ય કરી શકે પુણ્ય મનુષ્ય કરી શકે અને પાપ અને પુણ્ય બેથી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે ન દેવતા જઈ શકે ન પછી બડે ભાગ માનુષ તાન પાવા એ સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા બડે દીત હે હુરજ નારાયણ હે માં હે ભગવતી ઘણી બધી તારી કૃપા કહેવાય કે એક તો તે મને માણસ બનાવ્યો કાગડા કુતરા મીંદડા હરફ હરપોલિયા ન બનાવતા માણસ બનાવ્યો બીજો ઊંચા કુળમાં બનાવ્યો બીજા ઊંચા કુળમાં જન્મ દીધો ત્રીજું જ્યાં રહેવા છાપરું દીધું પહેરવા લુગડું દીધું ખાવા અન્ન દીધું હારા હગા દીધા હારા મિત્રો દીધા હારા સંબંધિત દીધા આજે થોડોક વધારે ધક્કો મારી દીધો હોત દામોદર કુંડને કાંઠે પૈસડી પાથરીને ટીનનો ઠોસરો વાઇટકોન ખોડિયાની સબી રાખીને હે રામ હે રામ હે રામ કરતા હો તેમાં ક્યાં કેસ કરી હગવા નતા પણ ભિખારીઓની લાઈનમાં નથી હું એકલા એટલે હાંજ હવે પ્રાર્થના કરવી જોઈએ કે તમારો મારી લાઈનમાં જ વારો છે અમે રખત રખા અહીં તો વાયુ લણવાનું છે ને વાયુ લણવાનું છે હા કર્મના ફળ કોઈ દી કોઈને છોડ્યા નથી મારી પ્રસંગ કેવો છે પણ વચ્ચે મને કર્મની વાત યાદ આવે ત્યારે નાનકડી વાત કરી દો પછી આપની ફરમાઈશો પૂરી એ છે ને બહુ હેઠું ઉતરતું જાય છે કેતા દુઃખ થાય છે અમને પેલા પ્રોગ્રામ માટે ફોન કરે ને એટલે અમે એમ કહીએ કે ભાઈ વગાડવાળા અમે લઈ આવી કે તમે ગોઠવી દો એટલે કે ના અહીં ચંદુભાઈ બધું ગોઠવ્યું છે બધે વગાડવાળા આવી જાય પછી બીજો પ્રશ્ન કરીએ ગણેશ બેહાડે એવું કોઈ હશે કે અમે લેતા આવીએ કે ના અમારે ફલાણા ભાઈ અમીશભાઈ છે અને ગણેશ બેહાડી દે તો ત્રીજો પ્રશ્ન કરીએ કે માઇકવાળા અમે ગોઠવી દઈએ તમે ત્યાં ગોઠવી લો કે ના અમારે માઇકવાળા ભાઈ છે સારી રીતે માઇક ગોઠવી દે અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા આવા નવા રૂંબાળા તો હરખા 5 વર્ષ રહેલા ને આવાના હરખા રૂંબાડા જો 5 વર્ષ રહેલા ને તો સારા કલાકાર તો પૂછવું પડશે કે સમજવાવાળા અમે લઈ આવી તમે ગોઠવી દેહો 5 પછી સમજે એવા આમાં બેહે એવા અમે લેતા આવી તમે ગોઠવી દેહો તમારા ગામમાં હશે નહીં મળે સમજવાવાળા નહીં મળે સાંભળવાવાળા નહીં મળે એક એક દુવાની માર્મિકતા સમજે એક એક વાતને સમજે સમજદારી અને સજનતા બે હાટેને વેચાતા હોત તો ધડોત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવર અહીં તો સમજદારી અને સદનતા હાટેને વેચાતા હોત આ વેચાતા નથી મળતા બાપ
આ વેતાતા કેળવવા પડે છે. એટલે હું કર્મની વાત કરી, પછી આપણે પ્રસંગને પૂરો કરી. જેથી ભાઈ ભાઈને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, વેવાય વેલાને કાપતો હતો. બળભદ્રે કૃષ્ણને એટલું કીધું તું, કૃષ્ણ શું કરે? એ કૃષ્ણ આ શું કરે? કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે. કૃષ્ણને વાર એ નહીં વરે, એ વાર નહીં વરે. કે કેમ? કે દ્વારિકામાં હતા તેથી મેં રેડું નાખી નાખીને કીધું તું કે યાદવા ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. આ ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. પણ તમે શું કરવા જોવો? આ મહાત્રિવેણી સંગમ ભેરો થયો છે. 3 નદીઓ આવી છે. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. 3 મહાપવિત્ર નદીઓ ભેળી થઈ છે. તમે એમાં વ્યાદ આવ, તમે શું કરવા જોવો? અને ત્યારે બળભદ્રે કીધું તું તું નથી જોતો, તું નથી જોતો. એટલે નીતા નિર્ણય ઢાળી અને ભગવાન કૃષ્ણે કીધું તું મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે. તમે વ્યાદ આવો ભાઈ. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને પ્રભા ક્ષેત્રમાં સોમનાથ અને પ્રાતિની વતારે ત્રિવેણી સંગમમાં બળભદ્ર વ્યા ગયા. અને પછી પીપરાના થડને ઓઠીંગણ દઈ પગ માથે પગ ચડાવી ગોઠણ માથે પગ રાખી અને બેઠો તો હાથ રાખી અને બેઠો તો એમાં જરા નામના પારાધ્ય તીર છોડ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદ વિંધી અને બાણ પીપરાના થડમાં ગયું. અને પારાધીને થયું કે મરેગલું નથી આવ્યું, કોક માણા આવી ગયું છે. દોડીને ગયો ને કૃષ્ણ પરમાત્માને દેખા, હામો હાથ જોડીને બેસી ગયો, પ્રભુ મને માફ કર, મને એમ કે મરેગલું છે. મરક મરક દાંત કાઢીને કૃષ્ણ કે આમાં માફની કોઈ વાત નથી. કે કેમ? કે રામા અવતારમાં અમે વાલીને માર્યો હતો ને તે દીનો ચક્કર માથે ફરતું હતું. એટલે હવે તું છૂટો અને હું છૂટો. આ લેણદેણના સંબંધ તારા મારા આ લેણદેણના સંબંધ છે બાપ બધાયના. પૂરા થાય પછી કોઈથી કઈ રહેવાતું નથી. કાળ કેટલો બળવાન છે, ક્યાં ભેરા કરી દે, ક્યાં નોખા પાડે, દુનિયામાં કોઈ દી કોઈને ખબર પડતી નથી. એવા ભેરા થયેલા અને નોખા થયેલા મારે ભાઈની ફરમાઈશ છે, પૂરી કરવા જઈ રહ્યો છું. સવારનો કોર બ્રાહ્મણે આવી શબ્દ નાખ્યો, લોટ દેવા માટે છે બેન નીકળ્યા. જો વાર્તાઓના મંડાણ કેમ થતા, હું આજ વાર્તા માંડું છું. મને સમાજ એવો મળ્યો છે ને, વાત નથી કરતો, વાર્તા. એ શબ્દ નાખ્યો. પેલા આપણા ફરિયા હતા ને, જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, શબ્દ નાખે, સાધુ આવે, બદલે રામ કે, અલખ નિરંજન કે. એ થોડીક વાર થાય તો શાકભાજી વાળો આવે, એ વળી વયો જાય તો બકાલા વાળો આવે, એ પાછો વયો જાય તો બંગડી બોપટી વાળો આવે, એ વૈયા જાય તો કોઈને ઘેરે હારું બન્યું હોય તો ત્યાંથી હાડલા છેડામાં ઢાંકીને વાં થારી દેવા જાય, વાં હારું બન્યું તો વાં દેવા જાય, કોઈને ત્યાં સાની ભૂકી ઘટી હોય તો બાકાના ખોખા વાં લેવા જાય, વાંથી વાં મૂકવા જાય. જીવંત ફરિયા હતા, જીવંત ફરિયા જીવંત હતા. નટાણે મારા મોટા સિટીમાં તમે ધમ જાવ ને તો બકાલાવાળાને મનાય, માગવાવાળાને મનાય. હા, એક પગી બેઠો હોય અને હહોરવા નીકળ્યો શમશાનમાંથી નીકળ્યા હોય, માણસનું ઝીણું ન હોય, હા શમશાન. ફરિયા મરી ગયા, બોલો. જીવંત ફરિયા. શબ્દ નાખ્યો બ્રાહ્મણે, બેન લોટ દેવા ગયા અને તાંબડીમાં લોટ નાખીને એટલું કીધું, ગોરબાપા હું તે થઈ. આમ આંગળીમાંથી અંગૂઠો મીંડો ફરવા. પાંચમ, છઠ, હાતમ, આઠમ, નોમ, દહમ, 11. બેન પાંચમ ને બુધવાર વર્તાય એટલે આંગળીમાંથી મીંડો અંગૂઠો ફરવા. છઠ, હાતમ, આઠમ, નોમ, દહમ, 11. બાપા 11 એના વાવણા થઈ જાય. જા દીકરી 11 એના વાવણા થઈ જાય. જેઠ મહિનાની 11 એના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ એટલે બેને પાછું પૂછ્યું, બાપા 11 કોરી ગઈ કે અંધારી આઠમના તો વાવણા થઈ જ જાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે બેટા અહાડી બીજના તો વાવણા થઈ જ જાય. અને અહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. પણ અહાડનું એક દી મને વહીમો લાગે વેરડા, તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો. આ દુઓ અહીંથી બોલીને એટલે તમને લાગે કે વર્ષા ઋતુનો દુઓ છે. વર્ષા ઋતુનો નથી. વેરાજી ઠાકોરને ઝાલણસિંહ કાટાનામ, જેની વાર્તા કરવા માંડું છું, ઝાલણસિંહ કાટાનામના ચારણે કીધેલો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ મહિનાની ગણતરી વરસાદના મહિનાઓમાં થતી જ નથી, ઉનાળામાં ગણાય. વરસાદના મહિના આહુથી
માફ કરજો, 8 થી આહું સુધીના ગણાય. જેઠની ગણતરી વરસાદમાં થતી જ નથી. કવિ કહે છે જેની અમે ગણતરી ન કરતા હોય એવા 30 લુગડા ખખેરીને વિયા જાય ને એનું અમને દુઃખ ન હોય, પણ 8નો એક દી અમને વહેમો લાગે વેરડા. અમારી ગણતરીનો એક માણા ખાલી જાય, અમારી ગણતરીનો દેવ હોય એ કોરો જાય તે દી અમને દુઃખ થાય. યહાડી બીજ કોરી ગઈ બાપા, આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી, અને જો ધબુકે વીજ તો દાણા વેચી નાણા કરો. તમે રાખો બળદને બીજ અષાઢ સુધી પંચમી, અને જો ધબુકે વીજ અષાઢ સુદ પાયતમની વીજળી ઈશાન ખૂણાની મલિકર હમી હાનમાં જબકે તો વરહ ખાલી નહીં જાય. દાણાનો હંગરો કરતા નહીં, વાવેતરના બીન બળદ 2 વસ્તુ રાખજો. અને આહાડી પાયતમ કોરી ગઈ. ગુરુ પૂર્ણિમાના ઓઠા દેવાના, ગુરુ પૂર્ણિમા કોરી ગઈ તો હાહાકાર બોલી ગયો. અમે મેમે કરીએ પણ મેના મનમાં નહીં. કા માંદોનો પડ્યો મેં, કા વિદળીએ વરુંઢો વણ હગે વણ હાગવે વણ નાતી લે ને. અમે વણ માવતર જેવીએ પણ તુમીણ મરીએ મેં. વણ હગે વણ હાગવે અને વણ નાતી લે ને. કોઈ હગું ન હોય તો જીવાય, કોઈ સંબંધી ન હોય તો જીવાય, કોઈ નાતીનું ન હોય તો જીવાય. અમે વણ માવતર જીવીએ, માવતર ન હોય તો જીવાય પણ તુમીણ મરીએ મેં. પણ અખિલ બ્રહ્માંડનો માલિક ખોડી તાણી હુઈ ગયો હોય એમ એક ફોરું ન પડ્યું. બરૈયા બાજરા વાવસ્યું, માણસ એમ નક્કી કર્યું હવે બરૈયા બાજરા વાવસ્યું. એ બરે ખાલી ગઈ. ભીણિયું વિખાણ્યું, માલધારી માલ લઈને મીડ્યા ભાગવા. ગામ વિખાણા, વાડા વિખાણા, કોઈ માળવો, કોઈ મરઘર, કોઈ હોરઠ, કોઈ કસ સદણા ખેરું ખેરું થિયા. આજ એક વાડે જા વચ્છ, કોઈ માળવો, કોઈ મરઘર, કોઈ હોરઠ, કોઈ કે જ્યાં જ્યાં વરસાદના વાવડ પડવા મીંડા ને માણસ જીવ કરતા જીવાય વાલી પોતાના માલઢોર લઈ અને ભાગવા મીંડા. અને એમાં 4 છાંટા પડતા હતા. ઝૂંપડામાં રહેલી બેનું દીકરી એમ કહેતી હતું કે ખોળ ખૂટ્યા ગોરલ વહુ કિયા, અમારે વાલાન ગિયા વિદેશ. અવસર ચૂકા મેવલા હવે વરહી કામ કરે. ખોળ ખૂટ્યા ગોરલ વહુ કિયા, અમારા વાલાન ગિયા વિદેશ. અવસર ચૂકા મેવલા હવે વરહી કામ કરે. પણ શ્રાવણનું એક ફરું ન પડ્યું. બજાર વચારે મદોમદ હાથી નીકળ્યો હોય ને પાકલ ચીભડાની માથે પગ આવે હાથીનો, ને પગ આવતા તો જેમ બી છાલ ગરબ પાણી નોખ નોખા થઈ જાય એમ ભેણિયું વિખાણી. ગામડા વિખાણા મલક પર વિતરો હુકમ મહારાજનો. દુષ્ટ છે આગે ભરેલો દાદનો, કઠણ જમાનો કરજો ગાદનો. લંપટ વારો છાટો નહીં લાદનો. પશુઘટ મનુષ્યને પારવા પાડવા મોકલો અઘોરી જગતને મારવા. હાક માર્યા ભેરી મેદની હલબલી કરી કોઈ જાતિની આપતા કલબલી. હાકા બાકા બધા ભૂખતી ગયા હલી જગત પર આવ્યો કરેવા અણભલી. તા મનુષ્ય તરફે જેમ જળવીના પાયછલી પી ગયો રીધી સીધી આગલી પાયથલી. પેટારા તરીએ પીરું પીરું ભેરું કર્યું તો મીંડા કાઢવા પી ગયો રીધી સીધી આગલી પાયથલી. પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નોરઈ કલી. તેથી કમરમાં લંગોટી હાથમાં કાયતલી. રાખ થઈ ઘરો ઘર ભીખ માગે ધણી. ધરા પર યો નહીં કોઈ કોનો ધણી. ગણતરી કરું પાર નાવે ગણી. દેવ કાવ્યો હવે નામસા ધણી. ખલકના કોરેથી પ્રભુ ખિસ્સા. ભારતની આવી કો ભૂંડી દિશા. નર નારીને પડિયા વિસા. જંગલ વિધ રોતા મૂક્યા બચા. દોદો લીંબુ જેની મૂછો પર લટકતા. ચાલતા મરડતા થડમાં તટકતા. ઊંધાધણ હાલતા ક્યાંય નો અટકતા. એ ભૂંડે હાલે થઈ ગયા દેશમાં ભટકતા. કામે લઈ દેશ નાઘેર ઉદળ કર્યો. પ્રાત્ય જઈ 7 આંટા ફેરો. પછી ઓખો બરડો બારાડી ચડાવ્યા ઉરમાં. નથી પીડ્યો હાલારવત પુરમાં. ચાખીઓ મલકને થયો ચક તુરમાં. તેથી હળવદ ગયું તું આંખના લૂરમાં. તો મંડીકી ગોંડડી બોકાહા પાડવા. જૂનાના નીપાથી હલાવ્યા ઝાડવા. નોરિયો બળદિયો કોઈને નાળવા. પછી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. ગદવી ભુજને મારવાડે ગયો. થાનકે થાનકે હરાડો થયો. લોટો સોટો સંઘરો માલ લૂંટી લીધો. તેથી કરાચીમાં જઈને જબરો મુકામ કીધો ને બંદરના વાણને મંડી ગયો બોડવા. ઢંઢોળી દેશને મીંડો ધર્મ રોડવા. વાતને રહીને લોકને રોડવા. અને વણિકને રીયુને ત્રાજવે તોડવા. વાણિયાઓની દુકાનમાં ત્રાજવે તોર્યા દેવું કાંઈ નોર્યું. આવો પીડ્યો ગાયે માકારા ભણિયા. ત્રિયન તેજા બાળ વેલો વેરીને લાખા ફલના. આજ કચ્છમાં પડ્યો દુકાળ. માએ વેચા છોકરા. પછી 2 શેર બાદરિયા. 2 શેર બાજરાની માલિકો જનેતા દીકરા વેચી નાખે. એવો સમય આવ્યો બાપ. અને ઈ ટાણે એક ચારણ એક આઈમાં ભેરો 3 વર્ષનો દીકરો બૈડા ડુંગરના પાણા ગણતા 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 પોરબંદરની ધરતીમાંથી ઉતર્યા. એ ખબર પડ્યા કે પોરબંદરમાં 2 સદાવ્રત હાલે છે. એક વાણિયા માધ્યમ તરફ સદાવ્રત હાલે છે. એમાં
3 દિવસ જમવા દે છે અને પોરબંદર મહારાજા ખીમાજી જેઠવા તરફથી સદાવ્રત હાલે એમાં 6 દિવસ જન્મવા દે છે બાંધા સદાવ્રત હાલે છે એ ખીમાજી જેઠવાને સદાવ્રતે જઈ નામ નોંધાયું 1 2 દી 3 દી 6 દિવસે કીધું આટલા માણસોને રજા દેવામાં આવે છે ત્યાંથી નીકળી વાણિયાના સદાવ્રતે આવ્યા નામ નોંધાયું 6 ટક પૂરા થયા 3જા દિવસની સાંજે કહેવામાં આવ્યું આટલા માણસોને રજા દેવામાં આવે એ દીકરો હુઈ ગયો છે અને આઈમાં પાસે બેહી અને ચારણે એટલું કીધું ભણું સાંભળ્યું કે હા બોલો ને એક વાત માનશો તો વાત કહું અરે ચારણ જિંદગીમાં કોઈ દી પૂછવું નથી પડ્યું પહેલી વખત કાં પૂછે હું માને નહીં માનું તારે કોઈ દી પૂછવું નથી પડ્યું આજ કેમ પૂછે કે આ પૂછા જેવું છે એટલે પૂછું છું કે બોલો શું કે વાત માનો તો કહું કે પણ વાત તો કરો કે માનશો ને પણ કે વાત કરો તો ખરા માયજન વરણ બહુ દયાળુ વરણ છે કે હા એ તો મને ખબર છે તો વાત માનો તો કે વાત કરું કે શું કે આ બાળકને આમ ને મોટે હુરાવી અને રાતે આપણે બે માણા નીકળી જઈએ તો મારો વહ રહી જાય મારો વેલો રહી જાય રખડી રખડીને ગમે ને મરી જવાના સહી આમાં કોઈ પાવરું પાણી પાવાનું નથી મારો વેલો રહી જાય મારો વહ રહી જાય માયજન વરણ દયાળુ છે બાળકને તરસોડ છે જેને તા ના નો પાડી હકી હા નો પાડી હકી પણ એમને આધાર વિનાના દીકરાને મૂકી અને નીકળી જવું પડશે વિચારમાં બાઈના છાતીના પાટિયા બેહવા મંડી ગયા રાણા સાહેબના ટાવરની માલિકો 12ના ટકોરા પીડ્યા અને બાઈ લાંબુ ગામતરું કરી ગયા નિંદર પથ્થર નો ગણે અન્ન નો ગણે ભોગ જમડા જોબન નો ગણે અને દેહ નો ગણે દુઃખ નિંદર પથ્થર નો ગણે અન્ન નો ગણે ભોગ ફોપો પીડ્યો ચારણ ઉઠાડે સાંભળ્યું ઉઠો હો માણાની ચહલપહલ બંધ થઈ ગઈ એક હાથ બીજો હાથ ચારણને થયું 2 હાથ કોઈ દી નાખવા નથી પડ્યા આજ બીજો હાથમાં નાખવો પડ્યો હાથમાં હાથ લીધો ટાઢું બોર શરીર થઈ ગયું તું ચારણે અથેરમેથી હાથ મૂકતા એટલું કીધું મોડ થઈ ગયા ને મરી તો મારે જાવ એટલા મોડ થઈ જાવ ખબર નહીં દીકરાને માના મડા માથે હુરાવી અને ચારણ નીકળી ગયો માં મરી જેનું મળું પડ્યું અને છોરુંનું ઉર ચડે તો ધાવવા દે તું થોડીક ઘડી ઠાકરા તો માં મરી જેનું મળું પડ્યું અને છોરું ભારે હૃદય ચારણ નીકળી ગયો પણ નીકળતા ચારણે આકાશમાં જોઈને એટલું કીધું કે હે રાઘવેન્દ્ર તને જગતના પટમાં તે ધણીની પેલા ધણિયાણીને લઈ જવાની ઈચ્છા થાય ને તો એક કામ કરજે એ સાયા કંથા પેલા કામીની સાયા ને મમાય ધણીની પેલા કોઈની ધણિયાણીને મારતો નહીં કંથા પેલા કામીની સાયા ને મમાર સીતા રાવણ લે ગયો ઓદીન હંભાર સીતાજીને જેથી રાવણ લઈ ગયો તો ને તેથી તે પાંદડું રોવરાયું હતું તે ઝાડવું રોવરાયું હતું એ સમયને યાદ કરી લેજે એટલે તને આ વિચાર કોઈ દી નહીં આવે આટલું કહી અને ચારણ ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયો છે ધીમો બાગડી બધી બગાડ જે માતું કોઈની બાજી આવી યોધ વચ્ચે કીર્તા અન કાઠડે આવ્યા ડુબાડ જે માં કોઈના નાવડા તારણ હાર રે બગાડ જે માતું કોઈની બાજી ખવાર પડ્યું ભગવાન હુરજનાલને વિગા હાથની માલિકો હોનરી પાહો લઈ નોખન ધરતી માથે નાખ્યો 2 હાથ જોડીને ભક્તોએ પ્રાર્થના કરી ભલું વિગા ભાણ તો હારા ભામણા મરણ જીવન લગમાણ રાખજે કશ્યપ રાઉત હુકમું તારે હતું વિગાનું વાળહ નહીં તેડું ને પડે ચૂક કમણે કશ્યપ રાઉત કશ્યપ જે હોડો ને કોઈ દંડણેલ દૂધે દીકરા લખદર ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજન પખાણ રાતનો ભાંગે રાણ હત કમણે કશ્યપ રાઉત સવારે ઉઠી કે કરે હુરીદીની આસ એને ગોરસ રસને ગરા તું દેજે કશ્યપ દેવાવું હામા ભડા ફડે કીર્તન ભાંગેરા ભ્રમ 3 મીણ કેશવ તણા તમે સૂરજ રાખજો શરમ તો આવડની આણ પછી લાદાડું લોપે નહીં આ તો ભરે નહીં ડગલું ભાણ પછી કરમની કેશવ પર આવું સૂરજ નારાયણ વિગા માણસોનું ટોળું ભેરું થઈ
ક્યાં તો 3 દી પહેલા આવેલો ચારણ ગામમાં ગયો છે, ખાપણ લેવા ગયો છે, નારિયેળ લેવા ગયો છે, ગોતણી કરી, ચારણ ક્યાંય મળ્યો નહીં. માયદેન વરણને બોલાવ્યા, માયદેન વરણ ડાયું વરણ બાઈની અંતિમ ક્રિયા કરી અને આ છોકરાને માયદેન વાળાની માલિકો રાખી લીધો. પછી તો ધન ગણનતા માસ ગયા વરહે આતરિયા, 1 દિન 2 દિન થતા તો વરહ વ્યાં ગયા, કાળ જાય, સમય વયો ગયો, સદાવ્રતો બંધ થયા. આ છોકરો માયદનવાડામાં મોટો થાય, એ 15-20 વર્ષની ઉંમરે આવીને ઉભો રહ્યો તો એ માયદનોએ વિચાર્યું કે ચારણ છે આ વેપાર નહીં શીખે. અમારા આપાએ દુકાન કરી હતી કાપડની, એટલે ઉઘાડે ને આમથી બાબલુભાઈ આવે ને આમથી અમારે તખતદાન આવે ને આમથી જીતુદાન આવે ને પછી કહું બહુ ઘૂટે ને એ માન કહું બહુ ઉગે ને પછી વેપાર હાલતો થાય. સવારમાં એક જણો આવ્યો કે આપા દિવાળી આવે છે ને છોકરા હોટું કપડા જોઈએ, અટાણમાં મેર્યો હજી તખતદાને આવ્યા નથી, લાવ પેલો તાકો ઉતાર, તાકો એની પાસે ઉતરાવે, તાકો એની પાસે ઉતરાવે. આડાવનું જોયું કે પેલું મીટર જેડ્યું ને વાંભું ભર્યું, વાંભું ભરીને કાતર મૂકી, હાલે લઈ જા. પગથિયાં ઉતરતો ઉતરતો કે આપા પૈસા હું દિવાળી મોસમ આવશે ને તઈ દઈ જાય, દે જાય ને તારી માં થાય. 12 નંબર જોટો ટીંગાતો હતો. આમ વેપાર થતા અહીં છે તો કરતા હોય એને આવડે. હા, આડસ ધર્મની, દુકાનદારી નરમની. દુકાનદાર થવું તો નરમ થવું પડે. આડસ ધર્મની, કોઈ કાર્ય કરો ને ધર્મને આડો રાખો. ચડતી પડતી કરમની, ચડતી પડતી કરમની, દુકાનદારી નરમની, આડસ ધર્મની, સત્તા ગરમની, સત્તા ગરમની અને દલાલી બેશરમની. હા, બે પણ લઈ લેવું દે, હરમ નો રખાય એમાં એમ. એટલે માયદેન વરણ ડાયું ટૂંકમાં વાત કરું, છોકરો વેપાર નહીં શીખે, આનું વેપારમાં ધ્યાન નહીં પડે. એક કામ કરી આને ખીમાજી જેઠવાની કચેરીમાં મૂકી આવી, મહારાજા કીએ અને મૂકી આવી તો એને તારણો મળે, એને કવિત્વ મળે, એને એનું વર્તન મળે અને ન્યા કંઈક શીખવું હોય તો શીખે. એક દી મહારાજને કાને વાત મૂકી, તૈયાર કરી એ ચોલણી, અસ્કન, પાઘડી, ખંભે તલવાર અને તૈયાર કરી અને છોકરાને લઈ ગયા. ખીમાજી જેઠવાની કચેરીની માલિકો એ તૈયાર કરીને લઈ ગયા. હકડે ઠેઠ પોરબંદરની કચેરી ભલી અને જેઠો રાણો બેઠેલા અને એમાં કોઈ દી કોઈનું કવિત નહીં કીધેલું, કોઈનો દુઓ નહીં કીધેલો, કોઈની વાત નહીં કીધેલી. વાણિયાઓને ઘેરે મોટો થયેલો, કેને કવિત કહેવાય, કેને દુઓ કહેવાય એ કંઈ ખબર નહીં. એવો ચારણ કચેરીમાં પગ દીધો અને ભગવતીએ કૃપા કરી, સરસ્વતીએ કૃપા કરી. જીભ માટે સરસ્વતી બેઠી, કાનમાંથી હાથ મૂકી અને ખીમાજી હામું જોઈને કીધું કે ખીમા ખગ કાંધે કરી, જમ્યું હામું જોઈ ત્યાં તો કંપવા લાગે કોઈ, ભવન ત્રણેય ભાણાવત ખીમા ખગ કાંધે કરી અને જમ્યું હામું જોઈ ત્યાં તો કંપવા લાગે કોઈ, ભવન ત્રણેય ભાણાવત. પાંડવ હેમાડે હાલિયા જેથી યુધિષ્ઠિર જેવા, તેથી ખત્રીવટ ખીમા તને ભણાવીને પછી ભાણના એ ભાણ જેઠવાના દીકરા આ ક્ષત્રિયવટ તને ભણાવતા ગયા. અવકાર મળ્યો, પ્રેમ મળ્યો, કચેરીમાં બેહવાનું મળ્યું. ખીમાજી જેઠવાને જાલમસી કાંટાને બહુ નજીકપણું મળ્યું. રાજના કાજમાં માથું મારવા મીંડા. એમાં એને એમ છે કે વાત કરતા કરતા ભેરું કંઈક વાજિંત્ર હોય ને તો વાત કરવાની મજા આવે. પોરબંદરમાં તપાસ કરી, લાસભાઈ નામના બાઈ એક જંતર વગાડે. એને જેને કીધું માં મારે જંતર શીખવું છે. કે આ બાપા બેટા આવતો જા ને, મારે જાતકી જિંદગીએ આ કલા કોઈને દેવી છે. પણ માં એક પરિસ્થિતિ નડે કે શું કે આખો દી હું ખીમાજી જેઠવાની કચેરીમાં હોઉં, રાત્રે ફ્રી થાઉં, વાળું પાણી કરીને આવું. ભલે બાપા રાતે વાળું પાણી કરીને આવતી, એ રાત્રે વાળું પાણી કરી અને જંતર શીખવા જાય. જાલણસિંહ કાંટો કાંટાની જેમ તમારી જ્યારે જ્યારે પ્રખ્યાતિ વધે ને ત્યારે ઈર્ષાખોર વધે. જેમ જેમ પ્રખ્યાતિ વધે એમ ઈર્ષાળુ વધે. એ જાલણસિંહ કાંટાની ઈર્ષા થતી હતી. એ માણસોએ ખીમાજી જેઠવાના કાનમાં ઝેર રેડ્યું, મહારાજ તમારો રાજકવિ લાસબેન ઘેર જાય છે. અને એક દિવસ જમવા બેઠા હતા ને એટલે કવિરાજ સાંભળ્યું છે કે તમે લાસબેન ઘેર જાવ છો? કે મહારાજ સાંભળ્યું છે કે જોયું છે? સાંભળ્યું છે કે જોયું છે? કે સાંભળ્યું છે કે સુણતલ કાનનો માનીએ, નજરે જોયા આવીને હાથ, ત્રણી ભાંગ્યા નહીં હંધાય મન મોતીન કાચ. સુણતલ કાનનો માનીએ અને નજરે જોયા આવીને હાથ, ત્રણી ભાંગ્યા નહીં હંધાય મન
મોતી અને કાચ મોતી ભાંગે વિંધતા મનડું વેણ કવેણ આ તુરી ભાંગે ટીપતા પછી નહીં હાંધો કે નહીં રેણ આ તો મોતી ભાંગે વિંધતા એ મોતી ભાંગે નાખી દેવું પડે તોરણમાં હાલે નહીં મનડું વેણ કવેણ એક વખત કવેણ કહેવાય જાય મન ભાંગી જાય પછી એને સૂરમાના લાડવા ખવડાવો તો એ આંટી પડી એ આંટી જિંદગી ભર જાય નહીં અને એમ ઘોડાને ઠેકાડતી વખતે જો પગ ભાંગી ગયો તો પછી ઘોડું નકામું થઈ જાય એ પગ ભાંગ્યો મોતી ભાંગે વિંધતા મન કિંમત જેઠવાની વાત ગળે ઉતરી પણ કાયમની ભંભેરણી ચાલુ રહી. કાયમની ભંભેરણી તો વસ્તુ મિત્રો એવી છે કે જેદી ખડી ગયેલ ગાભાવના વરતના તેદી કો હાલતા ને તેદી કારમીર પાણાને મલક ઘીસ્યું પાડી દેતા હતા માણસનું મન ઘીસી પીડ્યા વિનાનું રહે. અને એક દિવસ કાળો કામડો ઓઢી અને પોરબંદરનો ધણી ફતાણા અને એમાં બરોબર જાલણ કાંટો ખંભે જંતર નાખી લાસબાઈને ઘરેથી નીકળ્યા અને દાણસિંહ કાંઠાને મેલે ચિઠ્ઠી આવી કે દાણસિંહ કાંઠાને માલુમ થાય કે પોરબંદરની હદ છોડી અને વયા જાય પછી મહારાજને મળવાનો કોઈ સમય નહોતો. સવાર પડ્યું હદ છોડીને નીકળી જવાનું પણ ભોળાનાથના દર્શન કરવા જામ જોખીમાંથી જેઠું આવે તો જરાક વાત કરી દઉં એવા વિચારથી ગયો. ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી પ્રાર્થના કરી બેઠો વાટ જોઈ પણ પોરબંદર મહારાજે આવ્યા નહીં. હારી ઘડી વાટ જોઈ આવ્યા નહીં એટલે કોલસો લઈ અને સફેદ ચૂનો દીધેલ શિવની મંદિર હતું એને દિવાલ ઉપર તારણ લખતો ગયો. કઈ પોરોન મળ્યો ઈ પોર મને બે ઘડી બરડાના ધણી અમ પોરો પોરોઈ મળ્યો પોર મને બે ઘડી બરડાના ધણી મારા કરમ બાંધી કોર અયમ ભામી વરત શ્યો ભાણના જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં મારા માવતર મરી મૂકીને વિહા ગયા. તેદીનો પોરબંદર છોડીને હું કઈ ગયો નહોતો. જેઠી જન્મથી અમે માળો મૂકેલ નહીં પણ ચાચે ચાણ લઈ અમે ભામી વ્રત શું ભાણના. દુઆ લીધી પણ છેલ્લો જે દુઆ લખ્યો સાંભળતો મિત્રો અદ્ભુત દુઆ લખ્યો કે ફરતું આવ્યું ફૂલ પણ કોઈ માલિમી મળ્યો નહીં. આ મૂરખ હું જાણે મૂળ એક ભેદુ પારખ છે ભાણના ફરતું આવ્યું ફૂલ કોઈ માલમી મળ્યો નહીં. એ મૂરખ હું જાણે મૂળ કોક ભેદુ પારખ છે ભાણના. ખંભે જંતર નાખી નીકળી ગયો. બૈડો ડુંગર બેઠો ચારણોના ગાડા હામાં જે માતાજી ભા જે માતાજી ચારણ છો આ બાપ ચારણ છો ક્યાંથી આવો પોરબંદર થી આવું તમે અમે ઠેઠ ઈડર થી આવી. કેમ? ઈડરના ધણી રાવ કેલાનમલ ની હારે ચારણ ને વાંધો પીડ્યો અને મહારાજ ની પાસે કોઈ હાથું કેનારો ચારણ છે ને એ ક્ષત્રિયોનો સંગ નથી અંગ છે. ચારણ છે ને એ ક્ષત્રિયોનો ખાલી સંગ નથી માતાજી અંગ છે. જેમ અંગ એક ન હોય માણા અધૂરો લાગે ને એમ ચારણ વિનાનો ક્ષત્રિય અધૂરો લાગે ક્ષત્રિય વિનાનો ચારણ અધૂરો લાગે. એકાબીજાના સત્ય કિનારો કોઈ છે નહીં રાવ કેલાનમલ પાસે. એક ચારણે રે વાંધો પીડ્યો તમામ ચારણોના ગામ કર્યા ઘટી અને તગડી મૂક્યા છે. એમાં કોઈ આમ ગયા કોઈ આમ ગયા કોઈ આમ ગયા. અમે થોડાક આ બૈડા ઢારા એવા છે. જાલણસિંહ કાટ્યા રાતે જંતર વગાડ્યું ચારણોને મોજ કરાવી કીધું અહીં નેહડા નાખો અહીં માલઢોર રાખો અહીં રેજો 6 મહિનાની માલિકો ગયેલા ગામ ગરા હાડી વાડી ખેતર તમારા જો પાછા ન પાવું તો હું જાલણસિંહ કાંટો નહીં દેહનો શરીરનો બેનો ભાર વેઠવો મૂકી દઉં. ખંભે જંતર નાખી ચારણ નીકળી ગયો. જામનગરની બાજુમાં હડિયાણા ગામ અને હડિયાણા ગામના બગીચાની માલિકો બોરસલીના ઝાડવાની હેઠે બેઠો ઢોંઢાનું ટાણું 1 2 3 4 થતા 25 હેક્ટર ગાળા નાની નાની અંબોડીઓ વાળેલી આંધેલા મીસું મુંડાવેલી
અને બગીચામાં આટા મારતા હતા. અને એમાં એક બગી આવી, ચાંદીની મૂઠવાળી લાકડી લે આદમી હેઠો ઉતરો, એક હાથમાં ધોતિયાનો છેડો, એક હાથમાં ચાંદીની મૂઠની લાકડી, આંખનીમાં એક આંજણ આંધેલું, માથામાં અંબોડી વારેલી. જાલણસિંહ કાંટાએ વિચાર કર્યો, હોય ન હોય આ ભોયાનો નાયક છે, હોય ન હોય આનો વેહ એમ કે બગી એમ કે ભોયાનો નાયક છે. એ જોઈને જંતરમાંથી હાથ મૂક્યો, જંતરમાંથી હાથ મૂક્યો ને મીંડો રાગ રાગીણી વગાડવા. ભાઈ ગમે એમ ભોવાયા તો ગમે તો કલા પ્રેમી 1 ને 2 ને 3 ને 4 ને કરતા 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 પાસે આવીને બધાય જંતર સાંભળવા બેસી ગયા. બીજાનું જંતર વગાડ, આ હેમાડો હલકું દે, મોયાને માછલ માર, પછી માછલીઓ ટોળે વડે બીજાનું જંતર વગાડ, તો હેમાડો હલકું દે. 1 કલાક જંતર વગાડ. ભોવાયાના નાયકે કીધું, ક્યું ગામ જુવાન, કે રખડતો રખડતો આવું છું, ક્યાં જાવું, કે માતાજી લઈ જાય ત્યાં, આજની રાતે રોકાવું, કે સારું હોય તો રોકાય, કઈ ખાસ કારણ, કે ઈડરથી મહારાજા રાવ કેલાણમલ મહેમાન થયા છે અને આજે અમારી રમત છે, અને અમારી રમતમાં જો તારું જંતર વાગે ને તો 4 ચાંદ લાગી જાય. હા બાપા હાલો ને, આજની રાત તમારા ફેરો રોકાઈ જાવ, કે તો હાલ મારા ફેરો. એ બાવડું પકડી અને બગીમાં બેહેડ્યો, અને બગી ઉપડી, એ પડ બંધાણું, મસાલો હરગાણી, ઢોલિયા ઢરાણા. રાવ કેલાણમલ વેરોદી ઠાકર પોતપોતાના ઢોલિયા આવીને બેઠા, અમીર ઉમરાવના ઢોલિયા ઢરાણા, ખાટલા ઢરાણા. એ ગામદાયરો આવીને બધા બેસી ગયો, કંઈક છોકરા કોથરા પાસે બેસી ગયા, કંઈક આંબલિયાના ખિસ્સા ભરીને બાયું આવી ગયું હતું, એ રીતે બેસી ગયું હતું. નાના નાના ઝેરુડા આવ્યા, એ પડ બાંધ્યા, એ બીડીયું તાવ તરિયો કાઢવો તો કાઢ્યો, ઉઘરાવવું તો એ બધું બીડીયું ઉઘરાવ્યું. અને એમાં પટાબાદી ખેલવા વાળો આવ્યો. કાઠીદાર અમારે પટ્ટાનો અર્થ ન કરી દેવા પડે. 2 પટ્ટા લઈને આવ્યો, 32 તલવારીઓ પડમાં પથરાણીઓ, અને પટ્ટો લઈને ખેલવા આવ્યો. પણ કપાણો કપાહે, કપાણો કપાહે, કપાણો કપાહે. અડધી કલાક પટ્ટાની ઠોર બોલાવી અને નીકળી ગયો. રાવ કેલાણમલ ખુશ થઈ ગયા. માથેથી પાઘડી પહેરી હતી, એ 11 વારની પાઘડી, ખૂણાના તાર વારી, એ પડની માલિકો ઘા કર્યો. ઘા કર્યો ના પટાવાળો જે રમતવીર હતો એ ઘડીક વાર હાડલાની જેમ પહેરે, પણ 11 વારની પાઘડી ઘડીકમાંથી હંચવાય નહીં, એટલે ઘડીક ઓઢણાની જેમ ઓઢે, ઘડીક પહેરે અને રમત કરી અને નીકળી ગયો. અને નાયકે કીધું કે અમારા ભાઈઓ વેહ લઈને આવે, એ પેલા થોડો ગાળો છે, એટલે એ કવિરાજ છે, એ થોડું જંતર વગાડી અને આપને મોજ કરાવશે. પડમાં કોથરો પાથરો, જંતર લઈ અને બેડ્યો. હા મારા રાવ કેલાણમલ બેઠા હતા, જંતર માંથી હાથ મૂક્યો. માથાનો હુંદોય મોડ અને લઈ પાઉમાં પહેર્યો. માથા હુંદો મોડ અને લઈ પાઉમાં પહેર્યો. આ દેખત દેખત એવડો ડોળ, તને કામ રે ઠબકો કેલાણમલ. આ તો દેખત દેખત એવડો ડોળ, તને કામ રે ઠબકો કેલાણમલ. કોણ છે? ચારણ છું. આદિ સુધી કેવા માટે ઈડર કેમ ન આવ્યા? આદિ સુધી કેવા ઈડર કેમ ન આવ્યા? કે માન મન આવે મળવા અનેક ઉમળકા કરી, પણ યાડા આડા ઈડરિયા મને કંકણ ઘણા. કેલાણમલ એ કેલાણમલ, તારી પાસે આવવું તો પણ કાંટા કાકરા એટલા પાથરી રેખે ને તારા સુધી પહોંચવાનું હતું, પણ હવે નહીં આવું. કે કેમ? કે પોતાના ને પર્યાવતણા જેને નેવડ પગમાં નો હોય, એવા કોડ હિનામ ને કોઈ પસકામ રે ઠબકો. દાદાની પરદાદાની ઇજ્જતની બેડીયું જેના પગમાં ન પડી હોય, એવા રખડનારા મું ઠપકોય નથી દેતા. હવે જે શબ્દો કીધા કે ગવડિયું ગુના કરે અને હદ ઈડરિયા
તો એ હિન્દુ હલાલે ના એનું કાપી ગળું કલ્યાણ મલ ગવડિયું ગુના કરે અનહદ ઈડરિયા હે ઈડરના હિન્દુના દીકરાના મોલમાંથી ગા હહોરવી નીકળી ગઈ હોય અને 1 લાખનું નુકસાન કરી નીકળી ગઈ હોય તો હિન્દુનો દીકરો દોરીને એને કહાઈ વાળે દેવાનું દે એક ચારણે ગુનો કર્યો બધાના જમીન જાગી જટી લીધા બધ ફરી ગયો કવિરાજ ઈડર પધારો ઈડરના રહેવાસી મારા ચારણો દેશ વિદેશમાં રખડતા હોય જમીન જાગીને મૂકીને રખડતા હોય અને હું ઈડરના મેલમાં મજાક કરું તો મારા જીવતરમાં ધડી પડી કે લાણમળ એક વખત તમામ ચારણોને પાછા બોલાવી લે અને મને ખબર પડે બધા ચારણો આવી ગયા છે એ પછી હું ઈડર આવે કવિરાજ વતન દઉં છું તમામને શિરપા વપાવી અને પાછા બોલાવું પણ ઈડર પધારજો કે કોકદીક માતાજી ભેરા કરશે તો આવશું ખંભે જંતર નાખી અને ઉપડ્યો ભાઈ હડિયાણાથી ભુજમાં જઈને જંતર વગાડ્યું હેરા દેહળજીની પાસે એવી મિત્રતા બંધાણી મિત્ર કીજીએ મરદ મન દરદ મિટાય પછી ચારણ અને રાજપૂતના સંબંધ ખાલી નો રહ્યા હાડવાડની મિત્રતા વણાઈ ગઈ મિત્ર કીજીએ મરદ મન દરદ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિમાં આવે મિત્ર કીજીએ મરદ ખુશામત કરને ખાવે મિત્ર કીજીએ મરદ सत्य ककर समझावे मित्रता ही का नाम है जो मन लोभ ना लगे कभी सत्य बात पिंगल कहे एनो देह जाय पण नेह नो डगे आवा मित्र कीजिए मरद मित्र तुम्हारा बे प्रकारना होय एक बूट जेवा होय एक स्लीपर जेवा होय एक बूट जेवा होय गमे एवा मुश्केलीमां हो गमे एवा गारामां પડો તમારો સાથનો થોડે પગમાંથી નીકળે નહીં બીજા સ્લીપર જેવા હોય સેજ મુશ્કેલીમાં આવ્યા નથી સેજ લેપટાન થઈ ભણના દીકરા પટ્ટીઓ હોતા ગયા નથી સેજ લેપટાન નથી ભણના દીકરા પટ્ટીઓ હોતા ગયા નથી હા હમદી વિચારી મિત્રતા કરે હડોડની મિત્રતા બંધાણી અને આયા એવું બન્યું જેમ સૌરાષ્ટ્રનો મેઘાણી સૌરાષ્ટ્રની રસધારો આપી છે એમ કચ્છનો મેઘાણી તેને કીધો હોય તો દુલેરાય કારાણી તેને કચ્છ કલાધર નામના ગ્રંથો આપ્યા છે એ કચ્છ કલાધરની માલિકો દુલેરાય કારાણી લખે છે કે ઈડરના ધણી રાવ કલ્યાણમલની નજર એક લુહારની બાઈ માથે ઠરેલી લુહારના બાઈ ઉપર ઠરેલી અને ભુજના ધણી રાદેહળના બેન ભુજના ધણી રાદેહળના બેન વિનયમતી દી એ કલ્યાણમલજીના ઘરમાં અને કલ્યાણમલજીને કઈ કઈ ન હગે કારણ કે ક્ષત્રિયાની રીત વાત કેમ કરવી અમુક મર્યાદા સહન થાય નહીં રાધાને કહેવાય નહીં પણ રાધાને સત્ય કેવો કોઈ ચારણ મળે તો કેમાં ખબર પડ્યા વિનયમતીજીને કે રાદેહળને પાસે જે ચારણસિંહ કાંટો છે એને ઠપકો દીધો તો રાવ કલ્યાણમલને વેરાજી ઠાકોરની હાજરીમાં જો ઈ આવે તો ઠપકો દે હગે અને ટૂંકમાં વાત કરી દઉં એક દી બેન વેલનું જોડાવી ભુજ આવ્યા એક દી બે દી 3 દી રોકાણા ત્રીજે દી રાદેહળે એટલું કીધું બેનબા પપ્પા કઈક હયામાં વાત લઈને આવ્યા હોય એવું મને લાગે છે કારણ કે મોઢું છે ને એ હૃદયનો આરીસો છે હૃદયમાં જે હોય મોઢામાં આવ્યા વિનાનું રિય ને હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ હામાવાળો વાંચી ન હગે તો વસ્તુ જુદી છે વાંચવાની તાકાત હોવી જોઈએ વચ્ચે એક વાત કરી દઉં નાનકડી ભુજનો ધણી રાદેહળજી આશાપુરાના દર્શન કરીને આવતા હતા ને રસ્તામાં એક જમીન આવી દેવડા નામનું ગામ આવ્યું આમાં કચ્છમાં ગયા છે ખબર હશે ભેરો એનો મિત્ર હતો એને કીધું વાલા હિસીમ કેજી કે તો ધીણોધર જાગીરજી બહુ મોટી જગ્યા છે હિસીમ ધીણોધર જાગીરજી કે જોગીયાજી સીમ સાધુની આવી ખેતી સાધુનો આવો બાજરો મુઠ્ઠી ફટેવો બાજરો હતો હાથના ડુંડા જોગ્યજી સીમ એટલું કઈ રાજા ચૂપ થઈ ગયો વાલો મીંડ્યો મોઢાની રેખાઈ વાંચવા કે રાજા શું વિચારે છે મોઢામાંથી આવ્યા વિના રીએ નહીં અને વાલાના હૈયામાંથી હાયકારો નીકળ્યો કરે હાય 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 એક બાજરો જોઈ અને રાજાની બુદ્ધિમાં ફેર પીડ્યો સાધુની જમીન જટી લેવાનો વિચાર કરે છે પણ રાજા ન બોલે ત્યાં સુધી બોલાય કેમ એમાં દેવડાની હિમ પૂરી થઈ ગાડા ખેડૂનો ઇશારો કર્યો ગાડું આંકનારે ગાડું ઊભું રાખ્યું ઘૂઘરમાર બંધ થઈ રાદેહળજીની ત્રંડા તૂટી વાલો ખવા પોતાની પછેડી લઈને માફા માથેથી બળદ માથેથી પૈડા માથેથી ધૂળ ખખેરે એમાં રાદેહળજીએ કીધું વાલા ઈ પૂરો કરીએ તો વાલા
એ વાલા ઈકરો કર્યો તો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રત પાંજી અદમે હશે ને ઠીક નહીં. વાલા હું કર કે રાજા આ તો ધર્માદાની ધૂળ કહેવાય, એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ. ચપટી ધૂળે જો આપણી હદમાં આવી જાય ને તો ધનોત પનોત કાઢી નાખે. વાલા એ કરો કરીએ તો કે બાવા એ તો ધર્માદા જાગીર કી રત પાંજી અદમે હશે ને ઠીક નહીં. અને તે વાહું ઠપકારીને કીધું તું શાબાશ વાલા શાબાશ, તારા જેવું સત્ય કેનારા મારા ક્ષત્રિયોની પાસે હશે ને ત્યાં સુધી અમારો કોઈ સૂરજ આથમ છે નહીં. આ રાધે હરદી મોઢાની રેખાયું વાંચીને કે છે બેનબા કઈક હયામાં વાત લઈને એવા છો ભાઈ, વચન દે તો એક વેણ માગવું છે. બાપા આપના તારા લેવાને મારી તેવડ નથી, બાકી બેન પ્રાણ માગે તો પ્રાણ દઈ દે. કે બાપા બીજું કઈ વતનમાં જોતું નથી, મને જાલુસી કાટો દે. મારા હૈયાનું આટલું છે, મારો ભાઈબંધ છે. બેન તારે એવું શું કામ પડ્યું? બાપા કામ પડ્યું છે, મને જાલુસી કાટો દે. બેનને વતને બંધાણા રાહ દેહડતી. બીજે દી બેને રજા લીધી, વેલડું તૈયાર થયું. હાંડી તૈયાર થઈ, વેરડામાં બેન વડારાનું સહિત બેઠા. હાંડી માથે જાળણસી કાટો, ગાડા ખેડુએ વેરડું હાંક્યું. બરોબર હાંડી ભેરી હાલી, રાત દેહડતી વડાવા આવ્યા. એ વેરડું દેખાતું બંધ થયું. હાંડના પગથી ઉડતી ધૂળની ખેપર દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રાખ્યો મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો ભાઈબંધ જાય, મારો તારણ જાય, મારો મિત્ર જાય, મારો કાંટો જાય. મગજ ખાઈ ગયો. ભુજની બજારમાં નીકળ્યો. એ દુકાનો વટાવતા 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 હોરાની દુકાન પાસે આવીને પૂછ્યું કેવા છો? કે હોરા છો. હું વેચો? બાપુ અમે ખીલ્યું વેચી, અમે કાચ વેચી, અમે ત્રાજવા વેચી, અમે તોલા વેચી. બાપુ અમે કાંટો વેચી. કાંઠો વેચી એમ કીધું ને એટલે ભુજનો ધણી બોલ્યો જાલણ સીની જાય તને વેચાય ઘર ઓરા તને. એ કાંટા મારાથી નોખો પીડા ભેતો એટલો હેઠો ઉતરી ગયો, ગોરાની દુકાનમાં વેચાવા માંડી ગયો. જાલણ સીની જાય અને વેચાય ઘર ઓરા તને. દેહળ દિને રાત કાંટાનું સમરણ કરે. હું કાંટો કાંટો કરું તું વરાની દુકાનમાં વેચા. વરાવે કીધું બાપુ તમારો કાંટો નહીં, અમે જોખવાનો કાંટો વેચી. અમીર ઉમરાવ આવ્યા, સમજાવી, મહારાજને લઈ ગયા. આ બાજુ વેરલું પોરો ખાવા ઉભું રહ્યું. એટલે જાલણસિંહ કાંટાએ કીધું બેનબા કેમ માગીને લઈ જાઉં છો? એટલે વડારણના કાનમાં વાત કરી અને વડારણે જાલણસિંહ કાંટાના કાનમાં જઈને વાત કરી કે રાત દેહડતીનું મન માફ કરજો, રાવ કલાણમલનું મન એક લુહારના બાઈ માથે ઠેર્યું છે અને મહારાણથી સહન થતું નથી. કારણ સમજી ગયો. બરોબર ઈડરની કચેરી આવી અને કચેરી માલિક પગ દીધો. અકડે ઠડ કચેરી ભરીને રાવ કલ્યાણમલજી બેઠેલા અને જાલણસિંહ કાંટાએ કાન માથે હાથ મૂકી જોજો દુવાની માર મીકતા. આ તો બહુ સમજદાર ડાયરો. કાન માથે હાથ મૂકીને જાલણસિંહ કાંટાએ કીધું ચેડ્યું કાંટ કથીર, ચેડ્યું કાંટ કથીર. તેથી હવરણ હોંઘું થયું, તેથી હોનું હોંઘું થયું. આવેળાન વીર તન કામ રે ઠબકો કિલાણ મલ ચડ્યું કાંટ કથીર. તેથી હવરણ હોંઘું થયું. તારે ત્રાજીવે લોઢું મીંડું, લુવારના ભાઈ હતા, તારે ત્રાજીવે લોઢું મીંડું જોખાવા. તેથી હવરણ હોંઘું થયું. તેથી ક્ષત્રિયાની કિંમત. કવિરાજ માફ કરો, આથી રસ્તો બંધ. ન કતેરીને ખબર પડી તારણ હું કેવા માંગે છે, ન કોઈને પધારો. મહારાજ બેન વતને માગીને લઈ આવ્યા છે એટલે આવ્યો છું. એક શરતે રોકાય, મારું અને તારું ગણવાનું નહીં. જેથી મારું ને તારું તમે ગણશો ને તેથી હું ઈડર છોડી અને નીકળી જાય. બગીચાના માલિકો મેલ દીધો. વિશાખ મહિનાનું ટાણું. કોયલની માથે માફ કરજો આંબાની માથે કોયલ બોલી. એ કોયલ બોલી એટલે બારીએ જઈને જાલણસિંહ કાંટાએ કીધું કોયલ સર્વે સાધરે માધમ રાત મજૂર. થારો આંબવન ઢુકડો મારો દેહડ દૂર.
હે કોયલ ટવકા કરવાની તો મને ઈચ્છા થાય, પણ મારો આંબો હો ગામના પલા માથે પીડ્યો છે. તારો આંબો પાસે છે એટલે તને બોલવું સાંભળે. મારો આંબો હો ગામના પલે છે. દેહળ વિનાના ધનડા મને ખોરંભે ખાવા થાય. એક દિવસ જાલનસિંહ કાંટોને ઈડરના ધણી રાવ કેલાનમલ તળાવની અંદર સ્નાન કરવા ગયા. રાવ કેલાનમાં સ્નાન કરે છે, બરોબર વેત જોઈ જાલનસિંહ કાંટો ડૂબકી મારી બહાર નીકળી. રાવ કેલાનમલના કપડા પીડાતા એમાંથી ચોરણી લઈ અને આમ અંગ માથે લેવાની તૈયારી કરી. એટલે તળાવમાં સ્નાન કરતા કરતા હાથ ને હો કવિરાજ, એ મારા છે, બાજુમાં પડે કપડા તમારા છે. આ મારા છે, બાજુમાં પડ્યા એ તમારા છે. એટલે કપડાનો ઘા કરતા કરતા કીધું કે કંઈક પહેરા, કંઈક પહેરીશું, અપગ ઢક પરમાણ, પણ તારું મારું નો ગણે. એ તો દેહળના ઈંધાણ અમે કંઈક પહેરા, કંઈક પહેરીશું, આ તો પગ ઢક પરમાણ. આવા તો કેટલાય પહેરી લીધા ને કેટલાય પહેરી લે. ભુજની ગાદીએ બેહીને એમ કહું કે દેહળ ભુજ મારું છે, કહી દેતો તો ભુજ તારું છે. એક ચોયણીમાં મારા છે ને આત્મા કંઈક પહેરા. અને ભાઈ પિંજરામાં સિંહ છૂટ્યો હોય એમ હાંઠ મારી મૂકી ભુજને દરવાજે બરોબર હાંઠ પહોંચી. અમીર ઉમરાઓ સહિત નનામી હામી દળીને એટલું પૂછ્યું, ભાઈ રાજમાં કોનું મળનું થઈ ગયું? કે કાંટો 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 કરી અને જાલનસિંહ કાંટાને યાદ કરી 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 અને આજ ભુજના ધણીએ પ્રાણ દીધા. રા દેહળે પ્રાણ દીધા. એ હે દેહળ, દેહળ ત્રણ શબ્દ બોલાણા ન બોલાણા. જાલનસિંહ કાંટાનું શરીર હાંડ માથે લેથડ્યું. એ ધરતીની માથે શરીર પડે એ પેલા તો જાલનસિંહ કાંટાનું પ્રાણ પંખેરું નીકળી ગયું. તો કોઈ કટારા કરી રહે, કોઈ મરે રીત ખાય, પ્રીત તો હેડી કીધીએ કે હાય કીએ જીવ જાય. ધરતીકંપ પછી નથી મળતી. નકર મેઘાણીજીએ લખ્યું છે કે ભુજના ઉગમના દરવાજે વાર્તાની સાક્ષી પૂતી જાલનસિંહ કાંટાની રાહ દેહળની બેયની સમાયતું બેયની મોજૂદ હતી ભુજના ઉગમના દરવાજે. આ ધરતીકંપ થયા પછી મેં તપા કરી, નથી મળી. કે મિત્ર કીજીએ મરદ મરદ દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ. બહુ ઓછી વાર્તા મેં કરેલી, પણ આપણી ફરમાઈશ હતી એટલે મારે, કારણ કે હવે નથી મળતું. ક્યાં કેવું, ક્યાં બોલવું, ક્યાં મૂકવું. એક વાત ચોખ્ખી કરતો, હું લોકવાર્તાનો હિમાયતી માણસ છું. લોકવાર્તાનો હિમાયતી માણસ છું એટલા માટે કે અવતારોની જે વાતો છે ને એ તો એ કાર્ય કરવા માટે આવ્યા હતા ને કાર્ય કરીને વિયા ગયા. હિરણ્યાકશને મારવા આવ્યો, થાંભલો ફાટ્યો, મારી અને એક તાકાત લઈને આવતા હતા, એક ઉર્જા લઈને આવતા હતા, એક પાવર લઈને આવતા હતા. એ કૃષ્ણ અવતાર આવ્યો, રામા અવતાર આવ્યો, વરાહ અવતાર આવ્યો, વિક્રમ કપિલ હયગ્રીવ વિશંભર દત્તાત્રેય હરિહંસ દામોદર રાય કુટ ધનંતર રિકબ ગરુડારૂઢ પ્રથો પ્રશ્નિક્ર મચ કચ્છ વરાહ મમ નરસંગ વામન નરનારાયણ દ્વિજ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલ્કી કરુણાકર બડી અવતાર તુહી બડ બંધન ભક્ત તણા ધરિયા દુઃખ બંધન તવી જે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસારા. આ આવ્યો 24 વખત, પણ એક તાકાત, એક ઉર્જા, એક કાર્ય નિશ્ચિત હતું. એ કરી રામ આવ્યો, રાવણને મારી નીકળી ગયા. પણ આ લોકવાર્તાના પાત્રો છે ને મિત્રો, એ તમારી અને મારી વચ્ચેથી ઝૂંપડામાંથી આવેલા વ્યક્તિઓ છે. ઝૂંપડામાં એને ખબર નથી મારા જીવનમાં આવી ઘટના ઘટશે, ઓચિંતાની ઘટના ઘટે અને એમાંય હહોરવા નીકળી જાય. ઓચિંતાની ઘટના, અને એ કોઈ અવતારી નહોતા, પણ જેવી ઘટના સામે આવી એવો કુદરતને સાક્ષી માની અને પોતે એમાં ઝપલાવી દીધું અને હોહરવા પોતાની તાકાત જે હતી અજમાવી દીધી પછી. અને એના નામ જગતના પટમાંથી રહી ગયા. કાળ જાય અને કેણી રીએ, આ તો રીએ ભલાની વાત, સમદર લંઘી સાત પછી મોર હાલે મેપડે. અહીં તો કાળ જાય અને કેણી રીએ, રીએ ભલાની વાત. એટલે ભગત બાપુએ કીધું છે, કવિ કાગે કીધું છે કે જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે રે. તમને એમ થાય કે આખી લોકવાર્તામાંથી લાખણજીભાઈ કાકના ભંદર પર ગયા. હું વિષયાંતર નથી કરતો, મારી વાત ઉપર ધ્યાન દેજો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે, અહીં અતિ મહત્વનો શબ્દ હોય ને તો પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, ડેલી ઉઘાડી છે ને કોઈ ઘરી ગયો એમ નહીં.
મને ભૂખ લાગી છે ને મારે ખાવું છે ને કોઈ તારે ઘરે મૂકી ગયા, એમ નહીં. અહીં મહત્વનો શબ્દ હોય ને તો પૂછીને. કાગને ફળીએ કાગની વાતોમાં મને જે આમંત્રણ મળ્યું ત્યારે પૂજ્ય બાપુની સામે મેં આ એક જ શબ્દ ઉપર 1 કલાક બોલ્યો તો, એક જ શબ્દ પૂછીને. રખડતો એમ નહીં, પૂછીને આવે કે ભાઈ ફલાણા ભાઈને ઘરે જવું છે, ફલાણા આપાને ઘરે જવું છે, ક્યાંથી જવા હે? એ 5-5 ગામમાંથી પૂછતો આવે. પૂછીને ક્યારે આવે? નામ ગાતું હોય તઈ, નામ ગાતું હોય તો પૂછે ને. બાકી ગામમાં સાપકા જેટલું છોકરું ઓળખતું ન હોય તો કોણ પૂછે? ડેલી બાઈને નીકળતા ફરિયાનું કૂતરું ભણવા મળે ન કરે, એને તો કમસે કમ સ્માઈલ આવી જ ને કે આઈનો જ મર્યો. બીજા નાકાના ભણે તો સમજી શકે, પણ એના નાકાનું તો કમસે કમ ન ભણવું જોઈએ. હા, અમુક તો એટલી હદે લોભિયા હોય કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય ને તો ચકલા બેઠા બેઠા વાતો કરતા હોય, નેવે બેઠા બેઠા વાતો કરતા હોય. મરી ગયા પકડવાટ થઈને નહીં ખાવાય ને. ચકલા હેઠા ન ઉતરે, ચકલાનો વિશ્વાસ ન આવે આના ફરિયામાં ચોખા હોય. હા, ગામમાં આદમી ગુજરી ગયો તો ને બાયું ખરખરે ગયો, બાઈને ઉભીને કુટી ધરાણ્યું. પછી એક બાઈએ કીધું આપણે બદલાવ કયું, ગરધણિયાની એકની એક, એને કોક છાની રાખો, એને કોક છાની રાખો. એટલે લાડના ઘૂંઘટા ઉચકાવીને ઘરમાં ગયો તો ગરધણિયાની બેઠી બેઠી બદર દેતી હતી, બદર દેતી હતી. એટલે ખરખરે આવી હતી. બાયું કીધું અમે કુટીને મરી ગયું. બાઈ તારો ધણી જેવો ધણી વીકો તો રોણું નથી આવતું કે હૈયા ફાટ રોવું છે, પણ મરી ગયાનું હું નામ લઈને રોવું? કંઈક કરીને ગયો હોય તો નામ લઈને રોવું ને. એટલે એક બાઈ કીધું ભાઈ ગમે કે પણ તું રોણું લે. પછી મોઢામાંથી ઓઢણાનો છેડો મૂકી અને બાઈએ રોણું લીધું અને એટલું બોલી કે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ તો જમપુરીમાં જાણી. પછી કેનીએ કીધી કંથડા તે દીઠો નહોતો દાયરો, નથી કવિએ કીધી જાણ. તું કોઈ દી દાયરામાં બેઠો નહીં, તારે ઘેરે કોઈ દી કોઈ મહેમાન થયું નહીં, તે કોઈને ચાની રકબી હેઠી કરાવી નહીં, તે કોઈ દી કોઈને હાથ ધોવરાવ્યા નહીં, તો જમને કેમ ખબર પડી કે તું અહીં રે? તારું ફર્યું કૂતરાએ જોયું નહોતું તો જમને કેમ ખબર પડી? એટલે ખરખરે આવ્યો તેમાં એક બાઈ જવાબ દીધો, બેની મને ખબર છે કે શું કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ અહીંયા આવ્યો છે કે નહીં. આપણા ગામના ડોહી ગુજરી ગયા ખબર કે હા કે હુયાણી હતા કે તો કે ઝીણું જોતા જતા હતા જમરાઈ જાય પીછો મારી હું જોવો કે લોભિયાનો જન્મ દેવરાયો તે દીનું ફર્યું પાછું મેં નથી જોયું. હુયાણીએ સરનામું દીધું એટલે લઈ ગયા. તો પૂછીને ક્યારે આવે? કંઈક જ્ઞાતિ માટે ગહાણો હોય, કંઈક ભાઈઓ માટે ગહાણો હોય, કંઈક કુટુંબ માટે ગહાણો હોય, કંઈક પોતાના માટે ગહાણો હોય, ત્યારે ખોડકળાનો પૂનમનો ચંદ્ર ઉગે, બે હાથ જોડીને કોઈને પ્રાર્થના ન કરે, પણ ચાંદો ગહાતો જે બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને તે જગત એને બીજ માકે મસ્તક નમાવે. એટલે છેલ્લે એટલું આપણે કહીશું, આજ વાળા પરિવારને આંગણે બધા મળ્યા છે ત્યારે આખી વાર્તા, ઘણા દુઆ, ઘણું બધું બોલ્યો છું, બધું ભૂલાઈ જાય તો તમને માફ છે. એક દુઓ હું કહું છું, આખી જિંદગી ન ભૂલતા, એ મારા કાર્યક્રમની સફળતા. બાકી આ તો સવારે જે અટાણે જે કંઈ દે છે ને આ પરિવાર, એ હાંજે દે ને સવાર ખાઈ જા. હું આ દરબારી ગામના ગામ દીધા હતા રહીને ઓળ્યા હતા, આ થોડું રહેવાનું. આપણે નો ઘણી વખત વાતો કરતા હોય, ભાઈ હાથે એટલું સાથે કરી લીધો, આપણે વ્યાજા હું માયા પડી રહે, આપણે વ્યાજા હું માયા પડી રહે. આ નરેન્દ્ર મોદી એવી થપાટ મારીને કે આપણે પીડારીએ માયા વહી ગઈ. એ તો કાળ કઈ ફરે કોઈને થોડી ખબર છે. કાળ કેવા ચોકઠા ભેરા કરે કોઈને ખબર નથી. તમે થોડીક વાર વિચારજો. હું તમને છે ને એક વિચાર મૂકી દઉં, પછી મારે હું કેવું છે કહું. એક વિચારજો, ખાલી કાળની રમત વિચારજો. 2-3 દાખલા તમને દઉં, એના ઉપર તમે શાંતિથી વિચારજો. એટલે તમારા જીવનના 1000 પ્રશ્નો સોલ્વ થઈ જાય. 1000 પ્રશ્ન સોલ્વ થઈ જાય. ખાલી એટલું વિચારજો કે ક્યાં ઋષિ પારાશર અને ક્યાં મચગંધા. કાળ કેવા ચોકઠા ભેરા કરે, ક્યાં પારાશર જગતનો મહાન ઋષિ અને ક્યાં મચગંધા ઉડી આંકવા વાળી, જેના શરીરમાંથી માઇખલાના દેવી વાયસ આવે એટલે તો મચગંધા કહેવાતી. એના બાપને ખાવા બેહું,
ઋષિને ઉતાવળ, અને ઋષિ ઉતાવળ કરીને એમ કે મને જલ્દી સામે કાંઠે મૂકી જાવ. દીકરી એમ કે બાપુ તમે નિરાતે બપોરા કરી લ્યો ને, હું મૂકી આવી દઉં. અને એ ઉડી આંખે કાળ કેવા ચોકઠા ભેરા કરે. થી આગળ બીજો વિચાર કરો તો ક્યાં શાંતનો એક ક્ષત્રિય, આવડી મોટી હિન્દુસ્તાનની ધરતીનો રાજા, અને ક્યાં મચગંધા એક ઉડી આંખો વાળી. કેવા ભેરા કર્યા. અરે એથી આગળ કહું તો ક્યાં અર્જુનના બાણ અને ક્યાં કાબાઉની લાકડીઓ. ક્યાં અર્જુનના બાણ, મહાભારતનું યુદ્ધ જીતનારો, અને ક્યાં કાબાઉની લાકડી. ત્યાં અર્જુન હાર્યો. કાળે કેવા ચોકઠા બેઠો. છેલ્લે કહું, હજી વિચારજો આ ઉપર, હજી છેલ્લે કહું તો ક્યાં વિશ્વામિત્ર અને ક્યાં મેનકા. ક્યાં વિશ્વામિત્રનું તપ, ક્યાં ગાયત્રી મંત્ર દેનારો ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો, આ મંત્રનો સિદ્ધ કરનારો વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ થનારો વિશ્વામિત્ર, અને ક્યાં મેનકા. એથી આગળ વિચાર કરો તો ક્યાં શકુંતલા, ક્યાં દુષ્યંત. ક્યાં એક વનમાં રહેવા વાળી શકુંતલા, અને ક્યાં હિન્દુસ્તાનની ધરતીનો રાજા દુષ્યંત. ક્યાં ભેરા કર્યા. એટલે નાનકડી વાત કરી, પછી મારા શબ્દોનો વિરામ આપું છું. હસ્તિનાપુરના મેલની માલિકો ચટાક 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 ચાખડીઓ વાગી. સત્યવતી ધ્રુજવા મીંડા. હું કરવા? વ્યાસને દેખ્યો. બેટા વ્યાસ તું? હા માં હું. બેટા આવવાનું કારણ? દીકરા તરીકે છેલ્લી ફરજ પૂરી કરવા આવ્યો છું. શું કરવા આવ્યો બેટા? આ રેશમી વસ્ત્રો ઉતારી નાખ. આ રેશમી વસ્ત્રો ઉતારી નાખ. હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ. જાડા લુગડા પહેરી લે, ભગવા પહેરી લે, રુદ્રાક્ષની માળા પહેરી લે. કેમ બેટા? માં હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને, ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, ને તારાથી જોઈ હગાહે. ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે જોઈ હગવાનું નથી, અને તારાથી જોઈ હગાહે નહીં. કે બેટા હું બનવાનું છે? કે કાલ બનવાનું છે ને, ચિંતા આજ હું કરવા કરે. કાલને આજ ઉતારે કેટલું અંતર, કાલને આજ ઉતારે કેટલી પલ, કાલને આજ ઉતારે કેટલી ઘડી, કઈ ઘડીએ કઈ પલે કઈ ક્ષણે હું બને દુનિયામાં, કેને ચિંતા ન કર. સત્યવતી તરતો તરત રેશમી વસ્ત્રો ઉતાર્યા, હીરા માણેક મોતીના ઘરેણા ઉતાર્યા, રુદ્રાક્ષની માળાઓ પહેરી, ભગવાન લુગડા પહેર્યા, હાલતા થયા. એટલે વ્યાસે કીધું બે વહુને લઈ લે, બે વહુને લઈ લે. યાદ ન આવે કે તમને તો કહી દઉં, અંબાલિકા અને અંબિકા. હજી નો યાદ આવે યુવાનોને તો કહું, ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં. બે વહુને લઈ લે. બે વહુને ભગવાન પહેરાવ્યા, લીધા. એ બે વહુ એક હાહુ, ચોથા વ્યાસ. બરોબર કક્ષની બાઈને નીકળ્યા, ઉમળો વળોટીને પગ દીધો. એટલે ભીષ્મએ હાથ જોડીને કીધું, હે ધનેતા, હરકતી હોરીમાં મૂકીને ક્યાં જા? અહીં તો હોળી હરગી. હરકતી હોરીમાં મૂકીને ક્યાં જા? મારી મહાગંગા તો વહી ગઈ. ધૃતરાષ્ટ્રને સમજાવીને થાકું તારા ખોડામાં માથું મૂકીને બે આહુડા પાડી જતો હતો. દુર્યોધનને સમજાવીને થાકું તારા ખોડામાં આવી બે આહુડા પાડી મારા હૈયાને હરવું કરી દેતો. માં હું ક્યાં જાય? કેની પાસે રોય? હસ્તિનાપુરમાં કોણ એવું છે કે જેના ખોડામાં હું રોઈ શકું? મન ભેરો લઈ જા, મન ભેરો લઈ જા. સત્યવતી કીધું, બેટા તે તારા મરતા બાપને વચન દીધું છે કે યથાયોગ્ય રાજા હસ્તિનાપુરને નહીં મળે ત્યાં સુધી તું ગાદીને વફાદાર રહી. હું તને વતન ભંગ કેમ કરાવું? તને કેમ વતન ભંગ કરાવું? અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે. એના બદલામાં ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે. પછી વ્યાસે જે કીધું છે ને, તમારે મારે સાંભળ્યા જેવું છે. પછી વ્યાસ બોલ્યા, ભીષ્મ યાદ રાખજે, તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છા પડે તો તું મરી હોય, ઈચ્છા પડે એમ જીવી ન હોય. ગીતો કાળ જેમ જીવાડે એમ જીવવું પડે. કાળ બ્રહ્માંડનું સંચાલન કરનારી શક્તિ જેમ જીવાડે એમ જીવવું પડે. હવે ભીષ્મય જો એની ઈચ્છા પ્રમાણે જીવી ન શકતો હોય તો આપણે કઈ વાડીના મૂળાથી રાડ્યું નાખીએ, આમ કરી નાખું તેમ. બસ બાપ કાળ જેમ જીવાડે એમ તમારે અને મારે જીવવાનું છે. એટલે આજ વાળા પરિવારને આંગણે હું કહેતો હતો, એક દુઓ આખી જિંદગી યાદ રાખજો. આનંદ કે કર માણદા, હગા હારા કે હપ. આનંદ કે કર માણદા, હગા હારા કે હપ.
એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને ધ્રંગે હુવો. પછી લાપડી અહીંયા ધ્રમકંત કારમીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણનો ઘા મારો. પણ એવી પાકળ શિલા હોય કે શીણો ઉથરીને આવતો રહીએ, એમાં ખૂટે નહીં, પણ એ શિલામાં દીદી તડી પડે અને માલિકો ધૂળ ભરાય. તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ ભાઈઓમાં, કુટુંબમાં, જ્ઞાતિમાં, ગામમાં, તમારામાં સૌ પૈસે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂટી હગે. બાગે તેથી હોપ તૂટશે ને ભાઈઓમાં, તેથી લાપડા મજા કરતા હોય છે, લાપડા મજા કરતા હોય છે. અને લાપડાનો એક જ ધંધો હોય, તેડી મોટી કેમ કરવી. મા ભગવતી આવો નાવો ભાઈઓનો હપ રાખે. મને ભાઈ વાત કરતા હતા, બધા ભાઈઓ ભેળા કહેતા હતા, 4 દીકરા એના ઘરના બધા ડાયરો આવો ને આવો હપ માં ભગવતી રાખે. એવી ભગવતીને પ્રાર્થના કે છેલ્લી કરી પડી કઈ મારા શબ્દોને વિરામ ગાવા 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 ગુણ તારામાં ભેડિયાળી. ગાવા ગુણલા તારા ત્રિસુડાળી. ગાવા ગુણલા તારા ત્રિસુડાળી. ભજા ભગવતી ભાવે ભેડિયાળી. ભજા ભગવતી ભાવે ભેડિયાળી. ગવા ગુણલા તારા ત્રિસુડાળી. ગવા ગુણલા તારા ત્રિસુડાળી. માડી મૈસા તે સૂર્યને મારનારી. માડી મૈસા તે સૂર્યને મારનારી. માડી શુંભની શુંભને સંહારનારી. માડી શુંભની શુંભને સંહારનારી. તે તમારી દેવોને ઉગારનારી. જય તમારી દેવોને ઉગારનારી. ભજા ભગવતી ભાવે ભેડિયાળી. ભજા ભગવતી ભાવે ભેડિયાળી. ભોપ માંડલિક ને તું ભમાવનારી. ભોપ માંડલિક ને તું ભમાવનારી. શેખ બાકર ના દુકા બોલાવનારી. શેખ બાકર ના દુકા બોલાવનારી. ગામ રાવણ ને પરચા પુરનારી. ગામ રાવણ